તો જેની વિદ્યાર્થીઓ બેસબરીથી રાહ જોતા હતા તે પરિણામનો દિવસ આખરે આવી ગયો। ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ આજે જાહેર થયું। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45% જાહેર થયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 91,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો સૌથી મોખરે રહ્યો છે, તો 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ રેકોર્ડ બ્રેક રહ્યું છે, 91.93%। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,47,738 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોટાદનું પરિણામ સૌથી વધુ છે, તો સૌથી ઓછું પરિણામ આવ્યું છે જૂનાગઢ જિલ્લામાં। ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સાથે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ જોડાયા છે। પ્રફુલભાઈ, જે રીતે પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છે, શું કહેશો? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે નવી શિક્ષા પદ્ધતિ ગુજરાતની અંદર અમલીકરણ થઈ રહી છે અને ભારતમાં ગુજરાત નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ કરવા માટે ખૂબ સરસ પ્લાનિંગ સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે, ત્યારે આજે જે પરીક્ષા પદ્ધતિ હતી એમાં અમારા તમામ અધિકારીઓ, સચિવ લેવલથી તમામ અધિકારીઓ એ ખૂબ મહેનત કરી છે। ભાઈ, પરીક્ષા પદ્ધતિ છે એમાં બુક્સ અંદરથી ટેક્સ્ટ બુક્સમાં સિલેબસ એનો હોય એમાંથી જ પેપર નીકળે, એ રીતનું એક વિદ્યાર્થીઓ જે ભણ્યા છે એમાંથી જ એનું મૂલ્યાંકન થાય। આ બાબત ખૂબ સફળ રહી છે। વિદ્યાર્થીઓ ઘણીવાર બહુ બધા જ પેપરમાં સારા માર્ક, એક પેપર ખૂબ હાર્ડ કાઢે, જેથી કરીને એક જ વિષયની અંદર બહુ ઝાઝા વિદ્યાર્થીઓ ફેલ થતા હતા। આ પદ્ધતિ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ। માટે પરીક્ષા પદ્ધતિની અંદર અમારા અધિકારી મિત્રશ્રીઓએ ખૂબ સારી મહેનત કરી અને જે પરિણામ ચેન્જિંગ લેવા છે, જેનું પરિણામ છે। બીજી વાત છે, દરેક શાળાઓએ મોટિવેશન વિદ્યાર્થીઓને કર્યા છે, વાલીઓ પણ ખૂબ જાગૃત થયા છે। આ શ્રેય સામૂહિક છે, દરેક લોકોએ મહેનત કરી છે, ત્યારે આ પરિણામ પ્રાપ્ત થયું છે। ત્યારે આવનારા 5 વર્ષના રોડ મેપમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે કે ડ્રોપ રેશિયો, જે પહેલા ધોરણમાં 100 બાળકો અમે દાખલ કરીએ છીએ, જે કોલેજ સુધી એ 100 પહોંચે, તો આજે અમે 10મા ધોરણ પાસ કરેલું હોય તો 11મા ધોરણમાં બાળક કેમ નથી આવ્યો એનું એક એક બાળકનું ટ્રેકિંગ અમે રાખી રહ્યા છીએ, સરકાર રાખી રહી, અને 12 પાસ કરીને પણ કોલેજમાં કેમ નહીં આવ્યો, તો આનું ટ્રેકિંગ પણ સરકાર કરી રહી, જેથી કરીને ડ્રોપ રેશિયો અને પૂર્ણ સાક્ષરતા, જેને કહેવાય ગ્રેજ્યુએશનની પૂર્ણ સાક્ષરતા, 100 બાળકો પહેલા ધોરણમાં દાખલ થાય છે અને કોલેજ આવે ત્યાં તો 20-25 બાળકો જ કોલેજ કરતા। આ પણ અનબેલેન્સ છે, તો આ અનબેલેન્સને દૂર કરવા માટે પણ 12th 10thના રિઝલ્ટો ખૂબ મહત્ત્વના હોય છે અને બાળક ગ્રેજ્યુએશન સુધી જાય એ સરકાર ખૂબ ગંભીરતાથી વિચારી રહી છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે। સાહેબ, 1600 જેટલી સ્કૂલોનું પરિણામ 100% છે, ખૂબ જ ગર્વની બાબત। 1600, હું તો એમ કહું કે હજી જ્યાં નથી પરિણામ પ્રાપ્ત થયું એ પણ 1600ની આવનારા સમયમાં 80%, 90% ઉપરની સ્કૂલો 100% પરિણામ લાવે। આ શાળાનો પણ મહત્ત્વનો રોલ હોય છે, એને મોટિવેશન કર, કોઈ બાળક ડલ હોતું જ નથી, માત્ર એની સમજણ શક્તિમાં થોડો ડિફરન્સ હોય છે। આ ડિફરન્સ દૂર કરો એ વાલી, શાળાઓના શિક્ષકશ્રી અને સરકારના પોઝિટિવ અભિગમ, આ બધું સાથે મળ્યું છે, ત્યારે આ પરિણામ પ્રાપ્ત થયું છે આપને। તો આ હતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે પરિણામ આવ્યું છે, આ પરિણામથી વિદ્યાર્થીઓમાં તો ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ જે રીતે શિક્ષક દ્વારા જે મહેનત કરવામાં આવી છે તેને પણ ખાસ કરીને આગામી સમયમાં પ્રોત્સાહન આપવામાં આવશે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।